ચેનલ ઓફ વડોદરા। આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની વડોદરા શહેરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ અને રાજ્ય સરકાર તેમજ વડી કચેરીના આદેશ મુજબ આજે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જિલ્લા કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને કોઠી કચેરી કમ્પાઉન્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી સ્વરૂપે તમામ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા અને વડી કચેરીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવામાં આવ્યું હતું। આજના દિવસની અધિકારીઓએ જવાનોને શુભકામનાઓ પાઠવી હતી। તો આ ઉપરાંત વડી કચેરી દ્વારા જે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લઈ જે હોમગાર્ડના જવાનો વિજેતા થયા હતા તે ખેલાડીઓને જિલ્લા કમાન્ડન્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે 6 ડિસેમ્બર વડોદરા શહેર યુનિટ હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને જિલ્લા કચેરી ખાતે માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ અને રાજ્ય સરકાર તેમજ વડી કચેરીના આદેશ મુજબ આજે 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। તેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો, એનસીઓ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। જિલ્લા કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસનું ધ્વજવંદન કર્યું અને કોઠી કચેરી કમ્પાઉન્ડથી રેલીનું આયોજન કરી રેલી સ્વરૂપે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ગયા અને વડી કચેરીની સૂચના અનુસાર ત્યાં વડી કચેરીનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે હતું તે ત્યાં તમામ જવાનોએ નિહાળ્યું અને આજના દિવસની તમામને શુભકામનાઓ આપી। વત્તા વડી કચેરીના નિદર્શન હેઠળ જે રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું અને રમતોત્સવમાં જે ભાગ લઈ વિજેતા થયેલા જે કંઈક ખેલાડીઓ હતા હોમગાર્ડ જવાનો, તેઓને માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રી તરફથી મોમેન્ટો આપી તેઓને પ્રોત્સાહિત કર્યા અને તમામ સભ્યોને શુભેચ્છાઓ આપવામાં આવી છે। મારું નામ એચ.બી. રબારી, સિનિયર પ્લાટૂન કમાન્ડર, બી ઝોન ઓફિસર કમાન્ડિંગ।